નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। બોટાદ જિલ્લાના નાના ઉમરડા ગામે પ્રાથમિક શાળામાં ખુલ્લી ગટર લાઇનોથી વિદ્યાર્થીઓ અને રહીશો પરેશાન, રોગચાળાની દહેશત। બોટાદ જિલ્લાના નાના ઉમરડા ગામેથી તંત્રની ઘોર બેદરકારીના સમાચાર સામે આવી રહ્યા છે। ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 6 મહિનાથી ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલી નવી અંડરગ્રાઉન્ડ ગટર લાઇનના ઢાંકણા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે પ્રાથમિક શાળાના પટાંગણમાં આવેલી આ ગટર લાઇન ખુલ્લી હોવાથી નાના બાળકો તેમાં પડી જાય તેવી ભીતિ તો છે જ, સાથે સાથે ગટરની ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા વિદ્યાર્થીઓમાં ગંભીર રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે। છેલ્લા 6 મહિનાથી આ સ્થિતિ હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। રહીશો દુર્ગંધથી પરેશાન। માત્ર શાળા જ નહીં, પણ શાળાની આજુબાજુ રહેતા રહીશો પણ આ ખુલ્લી ગટરની અસહ્ય દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગટરની ગંદકી અને વાસને કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે। ગ્રામ પંચાયતે નવી લાઇન તો નાખી દીધી, પરંતુ તેના ઢાંકણા ફિટ કરવાનું ભૂલી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા સત્વરે આ ઢાંકણા બંધ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના કે રોગચાળો ફેલાતા અટકાવી શકાય। બ્યુરો રિપોર્ટ દિલીપ સોલંકી, ગઢડા, SS2 ન્યૂઝ ચેનલ। સમયથી ખુલ્લી છે, 7 મહિને જ ખુલ્લી છે અને કોઈ કેવા બધાને કીધું પણ કોઈ ધ્યાન દેતું નથી। અત્યારે અમારા છોકરા તો બીમાર પડે છે, તમે ધ્યાન દો। સરપંચને રજૂઆત કરી તો સરપંચે શું કહ્યું? આગેવાનો સરપંચ બધાને કીધું ભાઈ તમે આમાં કંઈક ધ્યાન દો, અમારા છોકરા બીમાર પડે છે, પણ કોઈ ધ્યાન દેતું નથી। અને અમારા જો આ છોકરી તો ઓલી રહી, એ છોકરીને 3 વાર દવાખાને સરકારી ઢસા લઈ ગયા, તમે ત્યાં ઢસા પૂછી જોઈજો। પછી બીજી છોકરી એને લઈ ગયા, ઝાડા ઉલટીને બસ કોલેરા થઈ જાય છે ને અહીંયા રાતે તો અહીંયા રહેવાતું જ નથી। જેમ સાંજ પડે ને એમ તો ગંદકી આમ તો આમાં બધું એમનામ જ પડ્યું। જો આખા ગામની ગટર છે, ઢાંકણા ખુલ્લા છે, તમે એક ખાલી 5 મિનિટ ઊભા રહી જાઓ તો તમને ખબર પડે કે કેમ રહેવું અમારે। તો આમાં બધા બીમાર પડશે ને કાંઈ થાય તેની જવાબદારી કોણ લે? હા, કાં સરકાર લો, ગામના આગેવાન બધા સરપંચ એ લે। હા, અમે તમે કેટલી વાર કીધું તમને, પણ તમે કોઈ સમજતા નથી। તો આમાં કંઈક ધ્યાન દેજો, જો બીમાર પડશે એની જવાબદારી તમારી રહે। તો ઢસા પૂછવું હોય તો પૂછવો, માંડવા જઈજો, માંડવા લઈ ગયા એને કીધું તાત્કાલિક સરકારીમાં લઈ જાઓ, પછી સરકારીમાં ઢસા લઈ ગયા। જો એ દવા ચાલુ જ છે અત્યારે, તો બીજી થોડી કાલની ઓલા હિરણભાઈ ડૉક્ટરે પાછી દવા લીધી। એટલે અમારે તો દવાખાને જવાનું બીમાર પડે છે તો આમાં કાંઈ થાય તો જવાબદારી કોણ લે? એટલે અમે કહીએ છીએ કે તમે જલ્દીથી આનું ઢાંકવાનું કરો। અને હાવ આ બધું આમ હલ્લે સલા બંડિયું આમાં છોકરા પડી જાય। આ નિશાળ છે, આ પર છે, છોકરા નિશાળ નહીં ભણે છે, અમારા જ છે પણ છોકરા નિશાળ નહીં ભણે। આ પડ્યું હોય જુઓ તમે, આ છોકરું મરી જાય ને બધું બુરાઈ જાય એમ છે, ખુલ્લું છે એમાં। તો આમાં કરવું હું અમારે? તમે થોડુંક ધ્યાન દો આમાં, જલ્દીથી જલ્દી આ ઢાંકણું ફિટ થાય એવું કરાવો। 2 ઢાંકણા એટલે પણ એક ઢાંકણું છે સામે, એ નિશાળના બારણા પાસે છે। હવે છોકરા આવતા આવતા પડે કે ન પડે એમાંય છે, કે કોઈ આમાં ધ્યાન દેતું નથી થાય। તો દર્શક મિત્રો, આપે જેમ સાંભળ્યું, અહીંયા સ્થાનિક આગેવાન દ્વારા જાણવા મળ્યું કે આ બેલા છે, આ બેલાને સીધા ગોઠવી દેવામાં આવ્યા છે। જો અહીંયા કોઈ બાળક નીકળે તો અહીંયા 1 થી 8 ધોરણના